એક દિવસની વાત છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે ભગવાને બધા જ ગોપ ગોવાળિયાઓની સાથે વનમાં ભોજન કરવાનું એક આયોજન કર્યું છે, જેને કહેવાય વન ભોજન. અત્યારે આપણે ક્યારેક ક્યારેક 2-5 મહિને પરિવાર સાથે વાડી વિસ્તારમાં જઈ, ફાર્મ હાઉસમાં જઈ અને આપણે ભોજનનું આયોજન કરતા હોય ને, આપણે ઘણી વખત જોતા હોય છે ઘણા લોકો વાંકાનેરથી ભોજન લઈ અને સાંજના સમયે અહીંયા આવતા હોય છે. જડેશ્વરની આજુબાજુમાં જ્યાં ગ્રીનરી છે ત્યાં આવી છાયામાં બેસે, બધા આનંદ કરે, પછી ભોજન કરે. વન ભોજન જેને કહેવાય છે. કૃષ્ણએ ગોવાળિયાઓને કહ્યું કે આવતીકાલે આપણે વન ભોજન કરવાનું છે, તો દરેક વ્યક્તિઓએ પોતાના ઘરેથી કાંઈક ને કાંઈક ભોજન લઈને આવવાનું છે. બધાએ કહ્યું ઠીક છે. પણ આ ગોવાળિયાઓમાં એક મધુમંગલ નામનો એક ગોવાળિયો હતો. એની પરિસ્થિતિ ગરીબી હતી. મનમાં વિચાર કરવા લાગ્યો કે અમારે પણ ભોજન ક્યારેક એક દિવસે મળે, 2 દિવસે મળે, 3 દિવસે મળે ત્યારે ભોજન કરીએ છીએ, તો આવતીકાલે હું શું ભોજન લઈ જઈશ? કારણ કે બધાને ભોજન લેવાનું કીધું છે, એટલે કૃષ્ણ બધામાંથી થોડું થોડું કંઈક ખાશે, તો હું કૃષ્ણને શું ખવડાવીશ? આવો મનમાં વિચાર કરે છે. રાત્રિના સમયે પોતાના ઘરે જાય, એની માતાને કહે કે હે માં, આવતીકાલે વન ભોજન કરવાનો છે, હું કૃષ્ણ માટે શું લઈ જઈશ માં? અને મધુમંગલની વાત સાંભળી એની માતા કહે છે કે બેટા ચિંતા ન કર, છાશ પડી છે, 5 દિવસ પહેલાની છે. મધુમંગલ કહે માં એ તો ખાટી હશે, ખાટી છાશ કૃષ્ણને પીવડાવાશે? મધુમંગલની માતાએ કહ્યું બેટા એ છાશ કૃષ્ણને નથી પીવડાવવાની, તારે જ પીવાની છે. પણ તને કોઈ યુક્તિ કહું છું, બધા ભેગું જાવું તો પડશે જ તારે, તો એ છાશની બરણી ભરી અને તું જાજે, બધાને એમ થશે કે તું કંઈક લઈ આવ્યો છો. પણ જ્યારે જમવાની હાકલ પડે અને કૃષ્ણ એમ કહીને કે ચલો હવે આપણે ભોજન કરવાનો સમય થયો છે, ત્યારે બધા બેસે ને ત્યારે હળવેકથી એ બરણી લઈ અને તું કોઈ વૃક્ષની પાછળ જતો રહેજે અને તું આ છાશ પી લેજે. કૃષ્ણને ખબર નહીં પડે, ગોવાળિયાઓને આટલા બધા ભેગા હશે એટલે ખબર નહીં પડે. મધુમંગલે કહ્યું હા માં, હું એમ કરીશ. અને ત્યારે રાત્રિ પરિપૂર્ણ થઈ, સવાર થયો. દરેક ગોવાળિયાઓ સ્નાન આદિ કર્મ કરી અને અલગ અલગ વાનગીઓ લઈ, ગાયોને લઈ અને આજે નીકળ્યા છે. આ બાજુ ગૌચારણ થઈ રહ્યું છે અને આ બાજુ બધા જ મિત્રો પેલે રમ્યા અને મધ્યાહનનો જેવો સમય થયો. કૃષ્ણએ કહ્યું ચલો હવે ભોજનનો સમય થયો, આપણે બેસીએ. બધાએ તૈયારી કરી, પણ જે પ્રમાણે મધુમંગલની માએ કહ્યું હતું એ જ પ્રમાણે મધુમંગલ એ છાશની બરણી લઈ, કોઈનું ધ્યાન ન પડે એ રીતે વયો ગયો. ત્યાંથી દૂર એક વૃક્ષની પાછળ ઊભો ઊભો આ બધા ગોવાળિયાઓ બધા બેઠા, બધા પાત્ર કાઢે છે, બધી વસ્તુઓ કાઢે છે, જે સામગ્રી વાનગીઓ બનાવી એ કાઢે છે અને એટલા બધા આનંદ કરે છે. થાળીમાં પીરસ્યું બધાએ. કૃષ્ણ વચ્ચે બેઠા છે, બલભદ્ર વચ્ચે બેઠા છે. આ બધું દ્રશ્ય મધુમંગલ વૃક્ષની પાછળ જઈ અને જોવે છે. આંખમાંથી અશ્રુની ધારા વહે કે હે પ્રભુ, હું મારા ઘરેથી બનાવેલું ભોજન તને કરાવી નથી શકતો, એ કૃષ્ણ હું તને જમાડી નથી શકતો, શું કરું? મારી ગરીબાઈ છે. ભગવાન કૃષ્ણ એમાંથી બધામાંથી લેવાની તૈયારી કરે, પણ એ પેલા ભગવાને જોયું કે આમાં એક ગોપ બાળક ઘટે છે. ભગવાનને તો ખબર પડી જ જાય ને, ભલે એને અવતાર ધારણ કર્યો છે, એક લીલા કરે છે ભગવાન. અને ત્યારે કૃષ્ણને ખબર પડી ગઈ કે આમાં મધુમંગલ દેખાતો નથી. અને એ જ સમયે બધાની વચ્ચે કૃષ્ણએ કહ્યું ઉભા રહેજો, હજી ભોજન ચાલુ નથી કરવાનું. આપણો મિત્ર, આપણું હૃદય મધુમંગલ દેખાતો નથી. બધાએ આડું જોયું
અને કહ્યું કે હા, મધુમંગલ નથી દેખાતો, ક્યાં ગયો હશે? એ જ સમય કૃષ્ણની દૃષ્ટિ પડવા લાગી. મધુમંગલને ખબર પડી ગઈ કે બધા મને શોધે છે, એટલે મસ્તક ને આખું શરીર એને વૃક્ષની પાછળ ઢકાડી દીધું. પણ મધુમંગલનું જે વસ્ત્ર હતું ને એ કૃષ્ણને દેખાઈ ગયું અને કહ્યું, કોઈ અવાજ ન કરતા મધુમંગલ પેલા વૃક્ષની પાછળ છે. અવાજ બંધ થયો. કૃષ્ણ હળવેકથી ધીરે 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 વૃક્ષની નજીક જવા લાગ્યા. મધુમંગલને એમ થયું કે હવે બધાએ જોવાનું બંધ કર્યું હશે, કદાચ ભોજનનો પ્રારંભ કરી દીધો હશે. એ જ સમયે મધુમંગલે વૃક્ષની પાછળથી જોયું ને તો કૃષ્ણ નજીક આવી રહ્યા હતા દોડીને. મધુમંગલને એમ થયું કે આ કૃષ્ણ હમણાં છાસ પી જશે, મારે આ ખાટી છાસ કૃષ્ણને નથી પીવડાવી. અને ત્યારે એ મધુમંગલે એ બરણી ખોલી અને સીધી છાસની બરણી માંડી છે મોઢે, ધીરે 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 પીવા લાગ્યો. ત્યાંથી કૃષ્ણ કહે, હે મધુમંગલ, એકલો છાસ નો પી, મને પણ થોડીક પીવડા. મધુમંગલ પીવા લાગ્યો. ભગવાન એની નજીક આવી ગયા, પણ બધી છાસ મધુમંગલે આખી બરણી મોઢે બાંધી દીધી. એ છાસ નીચે પડવા લાગી અને કૃષ્ણએ એ મધુમંગલની જૂઠી છાસ, એઠી છાસ એ એના પોતાના જીભથી પીવા લાગ્યા છે. અને આ દર્શન કર્યા બ્રહ્માજીએ. અને બ્રહ્માજીને એમ થયું કે આ પરમાત્મા નો હોય, પરમાત્માએ અવતાર નથી લીધો, આ કૃષ્ણ આ પરમાત્મા નો હોય. આવો વિચાર આવ્યો. ભગવાન કોઈનું હેઠું પીવે? પણ અહીંયા વાત છે, કૃષ્ણ એ મધુમંગલની ખાટી છાસ પણ પીવે છે, કારણ કે એમાં મધુમંગલનો ભાવ હતો, મધુમંગલનો પ્રેમ હતો. ભગવાન કહે, કદાચ મને તમે 56 ભોગ અર્પણ ન કરો, તમારો ખાલી ભાવ અર્પણ કરો ને તો એ ભાવનો હું ગ્રહણ કરું છું. બાકી તમે ગમે એવો 56 ભોગ અર્પણ કર્યો હોય અને એમાં તમારો ભાવ ન હોય ને તો કૃષ્ણ કહે, હું એ સ્વીકાર નથી કરતો. આજે મધુમંગલની ખાટી છાસ એ ભગવાને ગ્રહણ કરી છે. અને આ બાજુ બ્રહ્માજીએ એક લીલા કરી કે આ બ્રહ્મ છે કે નથી એ જાણવું છે. એટલે કૃષ્ણ તો અહીંયા મધુમંગલ પાસે છે. પેલી બાજુ ગોવાળિયાઓ જે ભોજનની તૈયારી કરતા હતા ને, બ્રહ્માજીએ બધા જ ગોવાળિયાઓને લઈને બ્રહ્મલોકમાં રાખી દીધા.